अन्य कोई ईच्छा नहीं। घड़ी काल मां कृपा विना मुक्ति મળે નહીં। आशा करूं છું યાદની, आशा करूं છું યાદની। શ્રીમદ ભાગવત અરે અરે અહીંયા મને કેજો હો દાદા। श्रीमद भागवती करुणा राधा कृष्ण सेवा। श्रीमद भागवत करो यारती, राधा कृष्ण सेवा। श्रीमद भागवती करो यारती, राधा कृष्ण सेवा। श्रीमद भागवत करो यारती, राधा कृष्ण सेवा। जी मोर मुकुट पीतांबर सोहे, मोर मुकुट पीतांबर सोहे। राधा ना पति एवा, राधा ना पति एवा। ए गोपी जनना प्राण प्रभु छो, गोपी जनना प्राण प्रभु छो। ए गोपी जनना तमे प्राण प्रभु छो, गोपी जनना प्राण प्रभु छो। ए वारी वारी दर्शन देवा, वारी वारी दर्शन देवा। वारी वारी दर्शन देवा, वारी वारी दर्शन देवा। श्रीमद भागवत करो आरती, राधा कृष्ण सेवा। श्रीमद भागवत करो आरती, राधा कृष्ण सेवा। श्रीमद भागवत सौने सुखकारी, श्रीमद भागवत सौने सुखकारी। आओ श्रीमद भागवत सौने सुखकारी, श्रीमद भागवत सौने सुखकारी। करो तो निश दिन सेवा, करो तो निश दिन सेवा। ए पितृ ने तारे तारे, पितृ ने तारे ये तो पाप ने बारे, पितृ ने तारे पापन बाड़े। पितृ ने तारे पाप ने बारे, पितृ ने तारे पापन बाड़े। पितृ ने तारे पाप
ને બાળે પિતૃને તારે પાપ ને બાળે એવા છે ભાગવત દેવા એવા છે ભાગવત દેવા હે પ્રભુજી આવી મંગલ મૂર્તિ હૃદય બિરાજો મંગલ મૂર્તિ હૃદય હે બિરાજો પ્રભુ મંગલ મૂર્તિ હૃદય બિરાજો મંગલ મૂર્તિ હૃદય બિરાજો શ્રીમદ ભાગવત કરું આરતી ઓમ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ગુરુકેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સૈતમ નમામિ ભવમ ભવાની શૈતમ નમામિ ભવમ ભવાની શૈતમ નમામિ ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો ભાગવત ભગવાનની કી જય બાલકૃષ્ણ લાલ લાલ કી જય દ્વારકાધીશ દેશની જય રામચંદ્ર ભગવાન ભગવાન કી હનુમાનજી મહારાજ મહારાજ કી સત્ય સનાતન ધર્મ ધર્મની જય જ્ઞાની શંકર મુક્તિ નારાયણ ભગવાન ભગવાન કી જય સ્વામી નારાયણ ભગવાન ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય શ્રી સરસ્વતી નમઃ
શ્રી બાલ કૃષ્ણાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. નિર્વિઘ્નમ કુરુ મે દેવ. સર્વ કાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વસુદેવં સુતં દેવં કંસચાણૂરમર્દનમ. દેવકી પરમાનંદમ. કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम्. कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. वत्स पत्रस्य पूतेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण
પાદાર્પિત ચિત્ત વૃત્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ દધ્યાદિકમ મોહવસાદભૂત ગોવિંદ રામો દરમાદવૈતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યૌગમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ રામો દરમાદવૈતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા એ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો દરમાદવૈતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા जिह्वे पिबस्वामृत में देव गोविंद दामोदर माधवैती શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હરિનામ સ્મરણ. હરે રામ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રાધે સત્યમ શિવમ સુંદર હર શિવ હરે ગંગે 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 હરે શિવ હરે ગંગે હરે શિવ હરે ગંગે હરે શિવ હરે ગંગે
બાલકૃષ્ણ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ગંગા મૈયા કી જય. ખોડિયાર માત કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. જોગ બાપુની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. જય 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 શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય 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 શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. રાશ રાશેશ્વર આનંદ કંદ યશોદા ચંદ નંદ નંદન ભગવાન બાલકૃષ્ણ નોંઘણ વદરા પરિવારના કુળદેવી માં ખોડલની પરમ કૃપા નોંઘણ વદરા પરિવારના સદગત પિતૃઓનો અનુગ્રહ અને આપણા બધા જ ના પૂર્વ જન્મના પુણ્યના પરિપાક રૂપે આ હરિદ્વાર જેવા પવિત્ર ક્ષેત્રમાં માં ભાગીરથી ગંગાના ચરણોમાં એક ગંગા તો ખળખળ વહી રહી છે, પણ ભગવાન સુખદેવના મુખારવિંદમાંથી નીકળેલી પતિત પાવની ભાગવત રૂપી ગંગા અને એનું પાન કરવાનો આપણને શું અવસર પ્રાપ્ત થયો છે. હું કદાચ બીજી વાર કહું છું કે માણસ માના ઉદરમાંથી જન્મી અને લાકડા ભેરો થાય ઓલા શમશાનમાં, ત્યાર સુધીમાં પરમાત્મા આપણા જીવનમાં ક્યારેક સુવર્ણના સુ અવસરો આપતા હોય છે અને એમાંય વર્તમાન સમયમાં તો હળાહળ કળિયુગ ચાલી રહ્યો છે. આ ફાસ્ટ અને ફોરવર્ડ જમાનામાં આપણને બધાને ભગવાનના ગુણગાન ગાવા માટેનો શું અવસર પરમાત્માએ પ્રદાન કર્યો છે. આપણે ભાગ્યશાળી છે. નહીતર પાશ્ચાત્ય સંસ્કૃતિને રંગે રંગાઈ અને ખબર નહીં કઈ અધપતનની ખાઈમાં
વર્તમાન સમય જતો રહે છે, પણ એમાં આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર, આપણી પરંપરા, આપણો સનાતન ધર્મ એને બચાવવા માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. કદાચ અમે આ કથાઓ કરીએ ને તો એની અંદર સ્વાર્થ ભર્યો હોય, પણ એની હારે પરમાર્થ પણ છે સાહેબ. અને મારા યુવાન દીકરા દીકરીઓ, ભાઈ બહેનો, આ કથા સાંભળે છે ને, યાદ રાખજો, વર્તમાન સમયની આ ક્રાંતિ છે. અને હું વારંવાર કહું છું કે ભાગવતનો આશ્રય લો, રામાયણનો આશ્રય લો, કોઈ પણ ધર્મ સંપ્રદાયના સદગ્રંથનો આશ્રય લો, પણ આ મનુષ્યનો દેહ મળ્યો ને એને સાર્થક કરવાનો પ્રયત્ન કરો. બલે ભાગ મનુષ્ય તન પાવા, એ સુર દુર્લભ શબ ગ્રંથન ગાવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બળે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. અને એટલે જ ભગવાન ભોળિયાનાથ માં ભવાનીને કહે છે કે હે ભવાની, ઓમ કહું મેં અનુભવ અપના, સતહરિ ભજન જગત સબ સપના. ઉમા કહું મેં અનુભવ અપના, સતહરિ ભજન જગત સબ સપના. હરિ બોલ. સિટી બજ રહી ભૈયા. અને વરી તુલસીદાસજી સાક્ષી પૂરે, સમય મળે ને તમને જે ધર્મમાં માનતા હોય, જે સંપ્રદાયમાં માનતા હોય, એ પ્રભુના નામનો આધાર લઈ અને સત્સંગ કરો. बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ सोई. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. સંતો શાસ્ત્રો સાક્ષી પૂરે છે. હાલતા ચાલતા સમય મળે ત્યારે ભાવ કુભાવ જપત હરિના. આકાશમાં ચમકાર છે, ઓલી વીજળીનો ઘડી બે ઘડી, એ
એમ જ આ જીવન તમે જાણજો ઘડી હવે કે માટે અભિમાનને અડગું કરી આવો સત્સંગ કરો ઘડી બે ઘડી નહીતર આવ્યા ન આવ્યા થઈ જશો કીર્તન કરો તમે બે ઘડી અને એટલે જ તુલસીદાસજી પાછી બીજી સાક્ષી પૂરે આ તો કળિયુગ છે ભાઈ નહીં કલી કર મન ભગતિ વિવેકું રામ નામ અવલંબન શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કહેવાનો અર્થ આપણી ધરોહર આપણી સંસ્કૃતિ આપણને કાન મરડી મરડીની જગાડે છે આપણે ભાગ્યશાળી છે અને આભાર માનવો જોઈએ સાહેબ આપણે નોંઘણવદરા પરિવારનો કે હરિદ્વાર જેવા ક્ષેત્રમાં આપણને લાવ્યા અને હાથ દિવસ મારા પ્રભુના ગુણગાન ગાવા માટેનો અવસર પ્રાપ્ત કરાયો છે આજનો 6થો દિવસ કથાનો માં ગંગાના ચરણોમાં વંદન કરી અને કથા યાત્રામાં આપણે આગળ જઈએ છીએ ગઈકાલે આપણી કથાને વિરામ આપ્યો ત્યારે ભગવાને અત્યાર લગી તો અસુરોને મારતા આવ્યા હતા પણ ભગવાન એમ કહે છે કે જો દેવતાઓ ભલે સ્વર્ગના હોય પણ એને અહંકાર આવે ને તો અહંકાર દુર્ગુણને હું દૂર કરું છું એટલે કાલે આપણે જોયું બ્રહ્માજીના અહંકારનો ભંગ કર્યો પ્રભુએ અને કાલે સાંજે આપણે જોયું ગોવર્ધનની પ્રભુએ લીલા કરી ડાબા હાથની ટચલી આંગળી ઉપર 7 દિવસ ગોવર્ધનને તોડી અને ભગવાને લીલા બતાવી છે વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ આના માટેનો જગતને પડકાર છે જે જગ્યાએ બરફ જાયમા છે ત્યાં ગ્લેશિયરો તૂટવા માંડ્યા છે અને ભારત અને એનું પ્રભુત્વ મવડી બનીને જગતને કહે છે જો તમે પ્રકૃતિને નહીં બચાવો તો જીવી નહીં શકો આજ વિચારો આજથી કરી અને દ્વાપરના અંતમાં ભગવાન કૃષ્ણએ ક્રાંતિ કરીને જગતને કીધું કે ઇન્દ્ર એ તો પરોક્ષ દેવ છે એનો યજ્ઞ કરી અને ખોટા હૂત દ્રવ્યોને બગાડવા મારા ગોવર્ધનનાથનું પૂજન કરો એટલે એ પર્વત છે એ પ્રકૃતિ છે એનું પૂજન કરો
એને હાંચવી રાખો તો એની તળેટીની અંદર ખળ ઝાંખરાઓ ઉગે અને આપણી ગાયો ચરે અને એને કારણે દૂધ મળે, એમાંથી માખણ બનાવીએ, ઘી બનાવી અને જગતમાં વેચીએ ત્યારે આર્થિક ઉપાર્જન થાય. અને એ બહાને જગતના જીવો જમે. ભગવાન કૃષ્ણે કહ્યું કે આપણે ઘેર જો નવી ફસલ આવી હોય તો બધા જ ઘરમાંથી જુદી જુદી વાનગી બનાવી અને 56 ભોગ રૂપી અન્નકૂટ ધરાવો. આનો અર્થ એ છે કે તમે આ બનાવી અને જગતના દરેક જીવને જમાડો. પછી અધમ હોય તો ભલે, પાવન હોય તો ભલે, શ્રીમંત હોય તો ભલે, ગરીબ હોય તો ભલે, કુતરાવો હોય તો ભલે ને ચાંડાલ હોય તો ભલે, દરેકના જીવમાં એક વૈશ્વાનર અગ્નિ પ્રગટી રહ્યો છે. અને ઓલા યજ્ઞ કરીને ઘી હોમી દેવું એના કરતા સમાજમાં જે ભૂખા છે ને સાહેબ એને જમાડો. આના જેવો મોટો કોઈ યજ્ઞ નથી. ભલે આપણી શ્રદ્ધા છે કે શ્રાવણ માસ આવે એટલે શિવાલયમાં ભગવાનને દૂધ ચડાવીએ, આપણી સંસ્કૃતિ છે. એમાં ઋષિ મુનિએ કંઈક સારા સ્વપ્નો જોયા હશે, પણ સાથે સાથે આ તો મારો ભોળો નાથ છે સાહેબ. એ એમ નથી કહેતો કે મને દૂધ જ ચડાવો. પાણીનો એક જલનો લોટો ને એક જો પુષ્પ એને ચડી જાય, એક બિલી પત્રમ એક પુષ્પમ એક જલ લોટા કીધા. ખાલી પાણી સાહેબ. दयालु तोई रिज़्क़ देत है, चंद्रमौली पलचा, चंद्रमौली पलचा. किया 4 फળ, 4 પુરુષાર્થો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભગવાન તો એમ કહે છે કે એક બિલીપત્ર, એક પુષ્પ અને પાણીની ધારા પણ મને પ્રેમથી ધરો ને તો હું રાજી થાઉં. ભલે આપણા પરંપરામાં શાસ્ત્રોમાં લખ્યું એમાં કાંઈક શુભ નિશાની હશે, પણ હું તો એટલી વિનંતી કરું કે ભગવાનને 2 ટીપા ખાલી દૂધના આપો અને ગરીબના જે કુપોષિત બાળકો રહ્યા ને, આ ભારતમાં એટલી ગરીબી કુપોષિતની છે સાહેબ, એને દૂધ પીવડાવો. આ શિવજીનું પૂજન છે. ભલે શિવજીને આપણે ચડાવીએ, એનો વિરોધ નથી, અને સનાતન ધર્મ એનો વિરોધ કરે પણ નહીં, કારણ કે ઋષિ મુનિઓના કાંઈક સારા સ્વપ્નો હશે. પણ સાથે સાથે રોજના 5 મણ દૂધને શિવજીને લિંગ ઉપર અભિષેક કરી અને જવાનું છે તો ભૂમિમાં. પણ આના કરતા ગરીબને જમાડો સાહેબ. આ ઊંચી શિવ ભક્તિ છે. ભગવાને ગોવર્ધન પર્વતને લીલા કરી, અન્નકૂટ ધરાવી અને આવી એક વિભાવના જગતને આપી છે. પછી બધા જ ને સરખો પ્રસાદ. અત્યારની જેમ નહીં હો, આ બીજી વાર કહું છું કદાચ. હવે તો એવું બન્યું છે દિવાળી આવે એટલે મંદિરમાં અન્નકૂટ ધરાય,
પણ યજમાન કેટલા મૂકે એ પ્રમાણે એના પડીકા દેવાય છે. આ સત્ય સનાતન છે, કળિયુગ છે ને. માણસ પ્રમાણે અન્નકૂટના પ્રસાદો દેવાય છે. મારા તમારા માટે આ દુઃખની વાત છે સાહેબ. પ્રસાદનો અધિકાર દરેકને સરખો છે. આમ ભગવાને ગોવર્ધનની લીલા કરી અને એ વખતે ક્રાંતિ કરી હતી. રૂપક બતાવ્યું છે ભાગવતમાં કે ઇન્દ્ર ક્રોધાયમાન થયો અને સંવર્ધક નામના મેઘને આદેશ આપ્યો કે જાઓ વ્રજની ભૂમિને તરબોળ કરો. અને હાંબેલા ધાર વરસાદ શરૂ થયો. ગોવાળિયાઓ ત્રાહી મામ પોકારી ગયા કે હે કૃષ્ણ, તારા કહેવાથી અમે ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો અને ગોવર્ધનનું પૂજન કરીને યજ્ઞ કર્યો, પણ આમ તો જો અમારા જીવ જોખમમાં મુકાયા. એ જ સમયે કૃષ્ણ કહેવા લાગ્યા કે જેનું રક્ષણ કરો ને એ પ્રકૃતિનું તત્વ, એ પણ પરમાત્માનું રૂપ છે, એ જ તમને બચાવશે. અને પ્રતીક બતાવ્યું કે ભગવાને ગોવર્ધનને ટચલી આંગળીમાં તોડ્યા, એને ઉપાડ્યા છે અને આખા ગોકુળિયા ગામને ગાયોને બચાવી છે. ઘણા માણસ શંકા કરે કે ખરેખર પર્વત ઉપડે. હવે તમે જોજો સાહેબ, રેલવે સ્ટેશનમાં જાય ને તો મોટી બેગ ઉપાડી નથી શકતો, એ પાછો પ્રશ્ન કરે કે ભગવાન પર્વત ઉપાડી શકાય? આ પરાત પર બ્રહ્મ જો આ જગતને સાહેબ, તમે મેં કીધું ને હમણાં 3 વર્ષ પહેલાના આજના સમયને યાદ કરો. ક્યાં ગઈ હતી આપણી બુદ્ધિ? ક્યાં ગયું હતું સાયન્સ? માણસોને ઓક્સિજન નહોતા મળતા સાહેબ, અને ભયંકર કોરોના કાળ પ્રગટ કર્યો હતો. હવે એક ક્ષણમાં જો પૃથ્વીને હલબલાવી નાખે અને સમગ્ર દુનિયાની અંદર હાહાકાર કરી નાખે, એક ભૂકંપ આવે, એક વાવાઝોડું આવે, એક અગ્નિ પ્રગટે, એક વર્ષાની ધારા થાય, હોનારત આવે, ત્યારે કોણ બચાવે છે સાહેબ? પરમાત્મા હાથ દિવસ લગી ગોવર્ધનને ધારણ કરી રાખ્યો. આનું કારણ શું? કે હાથ દિવસ, રવિવારથી સોમવાર, આપણા જીવનમાં ગમે એવી મુશ્કેલી આવી હોય તો મારો પ્રભુ એ મુશ્કેલીને ધારણ કરીને ઊભો છે. તમે ડરોમાં, પણ આપણને હિંમત નથી અને ધીરજતા નથી, પ્રભુમાં વિશ્વાસ નથી. પણ સુખ ને દુઃખ એ તો ઘટની હારે સાહેબ ગલિયા છે પરમાત્માએ. સંતો તો ત્યાં લગી કહે છે કે દુઃખ આવે ને તો ધીરજતા રાખો. દુઃખ એ પરમાત્માની કઠોર કૃપા છે અને સુખ એ પરમાત્માની પરમ કૃપા છે. કૃપા તો ભરી છે. આપણે સ્કૂટર લઈને જાય, જો પડી અને હાથ ભાંગે તો આભાર માનવો જોઈએ પરમાત્માનો કે ભગવાન હારું કર્યું, બ્રેન હેમરેજ નો થયો, હાથ જ ભાંગ્યો. આ ભાવથી જીવન જીવવું જોઈએ. ઇન્દ્રને અહંકાર આવ્યો હતો, પણ ભગવાને આ ઇન્દ્રના અહંકારનો ભંગ કર્યો. ઇન્દ્ર આવ્યો,
દોડીને પ્રભુના પગ પકડ્યા. મોરે અવગુણ ચિત્ત ન ધરો પ્રભુ, તમે તો સમદર્શી છો, મારી ભૂલ થઈ. બાબા બે મોરે અવગુણ ચિત્ત ના ધરો પ્રભુજી, મોરે અવગુણ ચિત્ત ના ધરો. समदर्शी है नाम तिहारा, चाहे तो पार करो. समदर्शी है प्रभु नाम तिहारा, चाहे तो पार करो, चाहे तो पार करो. हमारे अवगुण चित्त न धरो, हमारे प्रभु अवगुण चित्त न धरो, हमारे प्रभु अवगुण चित्त न धरो. ઇન્દ્ર પગે પડી ભગવાને અભય વચન આપ્યું, જાવ ઇન્દ્ર. ઇન્દ્રના ગર્વનો ભંગ પ્રભુએ એક ગોવર્ધન પર્વતની લીલા કરી અને એનો ગર્વનો ભંગ કર્યો. ઇન્દ્ર જાય છે, વચ્ચે નારદજી મળે છે. અરે રે ઇન્દ્ર ક્યાં ગયા હતા? સમગ્ર ઘટનાની વાત કરી. એટલે ઇન્દ્ર અને નારદજી કહેવા લાગ્યા કે અત્યારે તો પ્રભુ આ ભૂમિ ઉપર વિચરણ કરે છે ને, એટલે કોઈ પ્રકારના સંકટ નહીં આવે. પણ જેથી ભગવાન કૃષ્ણ પોતાની લીલા સંકેલીને અંતર ધ્યાન થશે, તેથી માનજો હવે કળિયુગ આવ્યો છે. પણ કળિયુગ આવ્યો એમ ખબર ક્યારે પડે? ઇન્દ્ર પૂછે છે નારદને. એટલે નારદ મહાભારતની કથાનું ઉદાહરણ આપે છે. નારદ કહે છે કે ઇન્દ્ર રાય, એક વખત યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને આ પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રભુ દુષ્કાળ આવ્યો એની નિશાની શું? ભગવાન કૃષ્ણએ ત્યારે જવાબ નથી આપ્યો, પણ એમ કીધું પાંડવો, તમે પાંચેય પાંડવો જુદી જુદી દિશામાં યાત્રાએ જાઓ. 1 વર્ષ લગી તમે ભારતનું ભ્રમણ કરો અને જે જગ્યાએ ન બને એવી ઘટના તમે જુઓ, કોઈ આશ્ચર્ય જુઓ, તો આને યાદ રાખજો. પાંડવો ભારત ભૂમિમાં ભ્રમણ કરવા ગયા, વર્ષને અંતે ભેગા થયા. ભગવાન કૃષ્ણની પાસે જઈને પાંડવો બેઠા. ભગવાન કૃષ્ણે કીધું કે યુધિષ્ઠિર, આ જગતમાં તમે નવીન શું જોયું? ત્યારે યુધિષ્ઠિરે એમ કીધું, પ્રભુ મેં 2 હૂંઠ વાળો હાથી જોયો, જે આગળથી ખાય અને પાછળથી એ ખાય. પછી ભીમને જોયું, કહે છે તે શું જોયું? ભીમ કહે કે એક ગાય એ વિયાણી, એને પ્રસવ થયો, એને વાછડી જન્મી, પણ ખરેખર વાછડી એ ગાયને ધાવવી જોઈએ. પણ મેં જોયું તો ગાય એ નાની વાછડીને ધાવવા લાગી. આવી ઘટના જોઈ.
પછી અર્જુનને પૂછે છે કે અર્જુન તે શું જોયું? તો કે મેં એક પવિત્ર જગ્યાએ એકદમ જેના શરીરમાં સુગંધ હતા અને ધવલ એકદમ સફેદ એવું પંખીડું જોયું, જે પંખીડાના પગમાં વેદના મંત્રો લખાતા. પણ જ્યાં આજુબાજુમાં પંખી ઉડી ગયા એટલે આ પંખીડું એક દિવાલની પાછળ જોયું, ત્યાં ગયું અને અર્જુન કે મેં જોયું તો આવું પાવન પવિત્ર જેના પગમાં વેદના મંત્રો લખ્યા છે, જેના મુખમાં વેદના મંત્રોના ઉચ્ચારણો થતા, એ જ પંખી પડદાની પાછળ મળદા ચૂથતું, ગીધડા ચૂથે. પણ આવું સારસ નામનું પંખી. એટલે મને વિચિત્ર ઘટના લાગી. સહદેવને પૂછી, સહદેવ તે શું જોયું? કે પ્રભુ, એક પર્વત ઉપરથી મોટો એક પથ્થરો ઉપરથી ગબડતો 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 નીચે આવે છે. એને જે ઝાડવાઓ હતા એ ઝાડવાને પાડી નાખે, આવો મોટો પથ્થર. અનેક ઝાડવા પાડતો પાડતો ઉપરથી નીચે પડે છે પર્વતમાં. પણ એક નાનકડી દાભડાની સળી આડી આવીને ઊભી તો એ પથ્થરો અટકાઈ ગયો. જે વૃક્ષોના વૃક્ષો પાડી દેતો એ પથ્થરાને દાભડાની એક સળીએ રોકી દીધો. પછી નકુલને કહે છે, નકુલ તે શું જોયું? નકુલ કહે છે કે એક ઢાળ હતો અને ઢાળની અંદર 3 કુવાઓ હતા, 1, 2 અને 3. એમાં વચલા કુવામાં પાણી ઉભરાતું હતું. હવે પાણીનો સ્વભાવ શું હોય કે ઢાળ કેમ છે, આમ છે, તો પાણી નીચે જવું જોઈએ ને. તો ઈ કુવામાં નથી જાતું, પણ એની ઉપરનો જે કુવો હતો એ ઊંધું પાણી જાતું હતું, ઢાળ ઉપર પાણી જતું. ભગવાન કૃષ્ણનો જવાબ આપે છે. હવે યુધિષ્ઠિર, તે 2 હૂંઠ વાળો હાથી જોયો ને? આ જગતમાં જેને દાયિત્વ સોંપ્યું હોય, જેની ફરજ હોય, જેને સરકાર પગાર આપતો હોય, અને એ જ અધિકારી, એક હૂંઠથી તો એનો અધિકાર છે ખાવાનો, પણ યાદ રાખજો ટેબલની નીચેથી લેવા માંડે ને નોટોના બંડલ, એટલે માનજો આ 2 હૂંઠ વાળો હાથી છે. આ કલિયુગ છે. હકનું તો ખાય, પણ કોકનું અણહકનું ખાવું, આવી વિચારસરણી પ્રગટ થશે એટલે યાદ રાખજો એ કલિયુગની નિશાની છે. યાદ રાખજો, કોઈ દી ભગવાન કોઈને કોર્ટના પગથિયા ન ચડાવે, પણ ક્યારેક કોર્ટના પગથિયા ચડાવવા હોય ને ત્યારે 2 વકીલ હોય, એક વાદી ને બીજો પ્રતિવાદી. પણ એમાં એક વકીલ તમારી પાસેથી પૈસા લે અને ફૂટી અને સામેના પ્રતિવાદી પાસેથી પૈસા લે. આમ જ્યારે અણહકનું ખાય તેથી યાદ રાખજો 2 હૂંઠ વાળો હાથી પ્રગટ થયો છે. આ કલિયુગની નિશાની છે. પછી ભીમે શું જોયું હતું કે ગાય વિયાણી અને વાછડીને ધાવવા લાગ્યા. આનો અર્થ વર્તમાન સમયમાં પ્રત્યક્ષ જે તીર્થસ્થાનમાં જેની ગણતરી થાય એવી મારી બહેનો દીકરીઓ હોય એને મા બાપે આપવાનું હોય સાહેબ. એના બદલે
વર્તમાન સમય કલયુગની અંદર માણસ દીકરીઓના પણ જ્યારે પૈસા લેવા માંડશે ને એટલે માનજો ગાય જાણે વાછલીને થવા લાગી છે. કન્યા વિક્રય થશે. દીકરીઓના પૈસા લઈ અને મા બાપ એ દિવાળું ફકશે. તેથી માનજો કલયુગ આવ્યો છે. આ કલયુગની બીસી નિશાની છે. અર્જુને શું જોયું હતું? પવિત્ર એક સારસ પંખી. મોઢામાંથી વેદ બોલે, સફેદ વસ્ત્રો પહેરેલા, પગના પંજાની અંદર જગતને દેખાડવા વેદની રૂચાઓ લખેલી, અને પાછળ પડદાની પાછળ એ મળદા ચૂથે. આનો અર્થ કે મુખ મેં રામ ને બગલ મેં છુરી. આવો દંભ જ્યારે ધર્માધિકારીઓ કરવા લાગશે ને એટલે માનજો હવે કલયુગ આવ્યો છે. દેખાવમાં તો ઋષિ મુનિ અને ટીવીમાં જોવો કેટલા કેટલા બાબાઓ ફૂટવા લાગ્યા છે, પણ એના પડદાની પાછળ એના આચાર વિચાર વાણી વ્યવહાર વર્તન એ કુળા હોય છે. આનો અર્થ આ કલયુગની નિશાની છે. સહદેવ કહે છે કે મેં પર્વત ઉપરથી પથ્થરો ગબડતો જોયો. આનો અર્થ કે કલયુગની અંદર પાપ રૂપી પથ્થર કે આમ લાઈનસર કુવા હોય અને એને ખરેખર નીચેના કુવામાં પાણી જવું જોઈએ, એના બદલે ઉપર જાય છે. આનો અર્થ કે સાહેબ આ જગતમાં ભાઈને ભાઈ નહીં ગમે, પોતાના પારકા લાગશે અને પારકા પોતાના લાગશે. આવું વાતાવરણ થાય એટલે યાદ માનજો હવે કલયુગ આવ્યો છે. ખરેખર એનો ભાઈ મજબૂર છે, એને જરૂર છે, તો એના હામુય નહીં જોવે અને જગતમાં નામ કમાવા માટે ગમે તે જગ્યાએ પોતે પોતા વેરાઈ જશે, દાન કરવા લાગશે. આ જગતમાં ભાઈને ભાઈ નહીં ગમે, બાપને દીકરો નહીં ગમે, દીકરાને બાપ નહીં ગમે. તેથી માનજો કલયુગ આવ્યો છે. અને ખબર છે ને ઓલા પારકા હોય ને એ પાછા યાદ રાખજો. અમે તો વ્યાસપીઠ ઉપરથી વારંવાર કહીએ છીએ આખીર આપણા જ છે ને જાતું કરી દેજો સાહેબ. ભાઈઓ ભાઈઓ હોય, ઘરના કુટુંબના સભ્યો હોય, ઘરમાં પૈડા ભાણા ખખડે સ્વાભાવિકતા છે, પણ હશે આમ કરીને જવા દેજો. આ જગતમાં એનો જ વિજય થયો છે સાહેબ. આવા ગુણ અપનાવજો. સંતવાણી પણ કહે છે કે કલયુગમાં કેવા કેવા ભાવો પ્રગટ થશે. કલયુગમાં આવા આવા કિસ્સા થશે. કલયુગમાં એવા એવા કિસ્સા થશે. એ નરના મોઢે નૂર નહીં રહેશે. શબ્દો પર ધ્યાન આપજો. એક એક આ તો નરના મોઢે ભાઈ નૂર નહીં રહેશે. અને નારી કમાવા જશે. નારી કમાવા જશે. આ જગતમાં જ્યાં જ્યાં જુઓ એજી છૂટા છેડાયા પાસે. કલયુગમાં આવા આવા ભાઈ ભાઈનું ભલું નહીં કરે. ભાઈ ભાઈનું ભલું નહીં છે. એ ભાઈ ભાઈનું ભલું નહીં ઈચ્છે. એ
પોતાના થાશે પારકા પોતાના થશે નાત જાતના વેદ નહીં પારખે નાત જાતના વેદ નહીં પાડશે નાત જાતના વેદ નહીં પારખે એ અબ તો સૌને થાશે થવા માંડ્યું છે આવું જાત પાત જોયા વગર સાહેબ દીકરી એને પસંદ કરે ને પ્રેમ લગ્ન થવા લાગ્યા સૌને સરકા ગણશે કલયુગમાં એવા એવા કિસ્સા થાશે અરે બાપની કમાણી અક્કરની દીકરો વાહ એ બાપની કમાણી અક્કરની દીકરો અરે બાપની કમાણી ને અક્કરની દીકરો એ બાપનું મેળવેલ ખાશે બાપનું મેળવેલ ખાશે દીકરો દીકરો એ વાત વહેવારમાં જ્યાં જુઓ ત્યાં વાત વહેવારમાં જ્યાં જુઓ ત્યાં કપટનો સહારો લે એ બાપથી જુદો થઈ થશે કલયુગમાં એ બાપથી જુદો થઈ જાશે કલયુગમાં એવા એવા કિસ્સા થશે કલયુગમાં એવા એવા કિસ્સા અરે આગળના યુગમાં નો જોયું હોય તેવું આ યુગમાં એ તો થશે ગુરુ પ્રતાપે ગાય તુલસીદાસ ગુરુ પ્રતાપે ગાય તુલસીદાસ ગુરુ પ્રતાપે ગાય તુલસીદાસ એ પાખંડ કરે તે પૂજાશે કલયુગમાં આવા આવા કિસ્સા થશે કલયુગમાં આવા આવા કિસ્સા થશે કલયુગમાં એવા એવા કિસ્સા થશે એક રામાયણના ઉત્તરકાંડમાં ભાગવતમાં 10મ સ્કંદમાં અને અંતિમ દ્વાદશ સ્કંદમાં કળિયુગના લક્ષણો આપ્યા છે આવું બનશે સાહેબ અને બનવા લાગ્યું છે પણ યાદ રાખજો આપણા મૂળ ભલે 11 ઉપનિષદોને ગણીએ છીએ પણ મૂળ 108 ઉપનિષદ છે એમાં એક કલી સંતાપો હરણ ઉપનિષદ કલિયુગ આપણે સંતાપે નહીં ને એટલા માટે કેવું જીવન જીવવું એ જ્ઞાન બતાવનાર ઉપનિષદ એમાં ઋષિએ એમ કીધું છે કે આપણા જીવનમાં આપણા ઘરમાં આપણા વ્યવહારમાં કલિયુગ ના આવે ને એટલે એક મંત્રનો સહારો લેજો અને કયો મંત્ર છે હરે રામા રામ રામ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
કૃષ્ણ